તો સુરતમાં સ્થાનિક કોર્પોરેટરે તંત્રની પ્રશંસા કરી છે। સુરત પાણીમાં ડૂબ્યું છતાં કોર્પોરેટરના અલગ જ સૂર જોવા મળી રહ્યા છે। ભટાર સંજયનગરના આ કોર્પોરેટરે તંત્રની પ્રશંસા કરી છે। પોતાના વિસ્તારમાં ભરાયેલા પાણીને ઓછું પાણી કહ્યું છે। અમાસની ભરતીનું પાણી આપ્યાનું કોર્પોરેટરે કહ્યું કે લોકો ઘરને તાળું મારી અન્ય સ્થળે જવા મજબૂર બન્યા। પોલીસ અને ફાયર ટીમ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આ જોઈ શકાય છે કેટલું પાણી ભરાણું છે, પરંતુ કોર્પોરેટર છે કે જે કહી રહ્યા છે, પ્રશંસા કરી રહ્યા છે તંત્રની। तो अब मैं बोट भेजता हूँ, खुले हुए हैं, चाय की व्यवस्था भी है, वहाँ चले जाइए, यहाँ मत रहिए। करता है बिल्कुल चिंता मत करिए। भाई वो बोट मंगाओ इधर। अरे भाई बोट लेना हो यहाँ, ठीक है? तो नीचे तक बच्चों को नहीं उतरने दीजिए। आप शांति से ऊपर पेट्रोलिंग कंटिन्यू रहेगी, चिंता मत करिए, कोई चोरी वोरी नहीं होगी, चोरी की चिंता नहीं करिए। चलो भाई, बच्चे को अपने कंधे नहीं जाना है, बाहर निकलिए, आइए बाहर। ये छोटे बच्चों को कंधे पे लो सारे। સુરત શહેરમાં વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ સુરતના અનેક વિસ્તારો એવા છે જ્યાં ગત રોજ જે રીતે 10 ઇંચ વરસાદ વરસ્યો હતો ત્યારે ત્યાં વરસાદી પાણી ભરાયા હતા, પરંતુ પાણીનો નિકાલ આ દિન સુધી એટલે કે 24 કલાક બાદ પણ થયો નથી। સીધા દ્રશ્યો જોઈ શકો છો ત્યારે કહી શકાય છે કે સ્થાનિક જે ફાયરનો કાફલો પણ અહીં આવી પહોંચ્યો છે અને લોકોનો રેસ્ક્યુ કરી તેમને સલામત સ્થળે ખસેડી રહ્યા છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ગલીએ ગલીએ પાણી ઘૂસી ગયા છે અને લોકોના ઘરમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સ્થાનિક કોર્પોરેટર હોય કે તમામ લોકો અહીં જે છે નિરીક્ષણ કરવા માટે અહીં આવી પહોંચ્યા છે। લોકો સાથે અહીં જે કોર્પોરેટર છે તેમની સાથે વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું કે કયા પ્રકારની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિને લઈ તેમણે નિરીક્ષણ કર્યું છે। આપ નગરસેવક છો, અહીં પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું છે, કયા લોકો સાથે શું વાતચીત કરી છે, શું કહેશો? આ વખતે દર વખતે જેવું પાણી ભરાય એવું નથી ભરાયું, છતાં પણ જે ગ્રાઉન્ડ ફ્લોર પર લોકો રહે છે એ લોકોને પહેલા માળે શિફ્ટ થવા માટે કહ્યું છે અને જેના પણ ઘર નીચે છે એ લોકોને નજીકની સ્કૂલમાં સ્થળાંતર કરાવડાવ્યું છે અને એની સાથે પોલીસનો સહકાર ખૂબ સારો છે। બાળકોને અહીંયા ગંદા પાણીમાં રમવા જવા દેતા નથી અને બની શકે એટલા લોકોને પાણીથી દૂર રાખવાના પ્રયત્નો કર્યા છે। આની સાથે સાથે આરોગ્યની ટીમ 24 કલાક માટે કાર્યરત છે અને ફાયરની ટીમ પણ સાથે જ રાખી છે, એટલે સુરત મહાનગરપાલિકાની કામગીરી ખૂબ સરસ છે। બેન, ખાસ કરીને ખાડીપુરની સમસ્યા કાયમ સર્જાતી હોય છે, તેનું જ ગટરનું પાણી ફરી પરત આવ્યું છે, પરંતુ આ વખતે 3 વખત સાફ સફાઈ કરવામાં આવેલી ખાડીપુરની સમસ્યા ફરી પરત થઈ છે। આ ખાડીપુરની સમસ્યા તો એવું છે કે 5 ફૂટ સુધીની તો ખાડી ઊંડી છે। હવે આનાથી થોડું ઉપર આવે છે ને પાણી તો જ પાણી આવે છે, છતાં પણ આ વખતે તો ખાસું ડાઉન છે। દર વખત જેવું પાણી અમારા વિસ્તારમાં નથી આ વખતે। પણ યોગ્ય નિકાલ શા માટે? યોગ્ય નિકાલ થશે, સમયાંતરે થશે એ નિકાલ, ચોક્કસ સતત કહેવામાં આવતું હોય છે પરંતુ થતું નથી અને લોકોને હાલાકી થઈ રહ્યું છે। આ વખતની પરિસ્થિતિ જોઈ શકો છો કે દર વખતે જે પાણીનું પૂર આ દિવાલ વટાવી જતું હતું એની જગ્યાએ આજે આ પાણી નીચે છે। લોકોનું જે સ્થળાંતર કરવામાં આવ્યું છે તમામને સ્થાનિક જે છે સ્કૂલોમાં ખસેડવામાં આવ્યા છે, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં। આપ શું કહેશો? આપ અહીંના સ્થાનિક છો, કયા પ્રકારની સ્થિતિ ગઈકાલે હતી ને આજની સ્થિતિ છે, પાણી નથી ઓસરે, શું કહેશો? પાણી તો આ જે અમાસ પૂર્ણિમા આવે છે એ પાણી દરિયા પાણી લેતો નથી અને આ જો આપણો કોર્પોરેશનનો જો પાણી પંપ લગાવેલા છે એ પંપ પાણી વધારે ફેંકે તો પાણી અહીંયાથી ખાલી થાય, નહીં તો 3-4 દિવસથી આ પાણી નીકળવાનું કોઈ ચાન્સ નથી એવું લાગી રહ્યું છે। સ્થાનિક કહી રહ્યા છે કે વાત કંઈ સમજાતી નથી તેવી વાત કહી રહ્યા કે ચોમાસું હોય કે ના હોય, ખાડીપુરની જ્યારે સમસ્યા સર્જાતી હોય છે ત્યારે અમાસ હોય, જ્યારે ભરતી આવતી હોય છે ત્યારે પણ અહીં પાણી આવતું હોય છે। આ ક્યાંક ને ક્યાંક સવાલ અચંબામાં નાખી શકે ગોળ ગોળ જવાબ આપવામાં આવી રહ્યો છે, એટલે કે કહી શકાય છે ક્યાંક ને ક્યાંક ભોળા પિત્રમાં ફેરવામાં આવ્યું હોય તેવું હાલ સ્પષ્ટ નજરે આવી રહ્યું છે। પરંતુ હાલ સ્થિતિ કંઈ અલગ છે। જે રોડ રસ્તા છે ત્યાં રોડ રસ્તા ઉપર નાવડીઓ ફરી રહ્યા છે, લોકો કંઈ અલગ કહી રહ્યા છે, પક્ષના જે કોર્પોરેટર છે તેઓ અલગ કહી રહ્યા છે, વાત કંઈ ગળે ઉતરતી નથી તેવું નજરે આવી રહ્યું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક સમગ્ર સમસ્યાનું નિરાકરણ વચ્ચે આવતું નથી અને લોકોને ભારે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।